આ બે બૂટ હે ને તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે ને. તો અત્યારે તો આપણે અહીંયા આવી ગયા છે મહેમાન જુનાગઢ થી, અને વાગવામાં થઈ ગયા છે 9:30. તો અત્યારે હે ને જો પિઝા પાર્ટી આવે છે અહીંયા, ને જો અહીંયા બને છે પિઝા. તો પિઝા બની જાય એટલે ખવાઈ જાય ને પછી એને અત્યારે 11-11:30 ની ટ્રેન છે ને, આપણે નીકળવાનું ઘરેથી. તો વ્લોગમાં એને કન્ટિન્યુ રહેજો, કારણ કે 2 દિવસનો વ્લોગ એક આવી રહ્યા છે અને એક જગ્યાએ જ જવાનું છે આપણે. હુકમ થઈ ગયો ને તો જઈ આવીએ. ચાલો અત્યારે પહેલાં ખાઈ લઈએ ને પછી એને નીકળીએ. તો અત્યારે મિત્રો અમે છે ને નીકળી ગયા છીએ ઘરેથી. હાલીને જવાનો વારો છે, કારણ કે બાઇક નથી લઈ જવાની. 4 જણા છીએ ને. અત્યારે જઈએ છીએ રેલવે સ્ટેશને. જો હાલો આવું અહીંયા આવી જાજો. હાલો તો અત્યારે મળીએ રેલવે સ્ટેશને જઈને. ફાઇનલી અત્યારે છે ને ટ્રેનમાં આવી ગયા છીએ. ઉભવાનો કઈક વારો આવ્યો છે. માણા બતાવો, માણા નથી બતાવો. કેટલી ટ્રાફિક અત્યારે રાતે 11:30 વાગ્યા ને તોય એટલું ટ્રાફિક છે. તો હવે પૂગી જાઓ સવારે 5 વાગે આરામથી. પછી હવે આરામ કરવાનું તો સુવિધા છે આપણી. બધા અટાણે ઉપર ચડી ગયા ટ્રેનમાં. માંડ ભેગી. તો અત્યારે હે ને પ્રિય એક જ કામ કર્યું છે, હોવાનું. બસ હોતું જ રહેવાનું. આખે અમે હજી દ્વારકા પૂગી જાવ 4:30 વાગ્યા છે અટાણે. 5-5:30 કદાચ પૂગી જાવ, પણ આને હોવાનું જ કામ કર્યું. આમ જાય બેઠો. બસ હવે દ્વારકા પહોંચી જાય ને એટલી વાર છે. પછી આગળનું સેટિંગ શું છે ને કઈ નક્કી નથી હજી. તો અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચ્યા છીએ દ્વારકા ને. વાગવામાં થયા છે 5:30 ને. જો વાતાવરણ કંઈક છે ને આવું થઈ ગયું છે. અને આ છે કંઈક સ્ટેશન. ટ્રેનમાં તો એનો વારો જ નહોતો આવ્યો, કારણ કે ફૂલ ટ્રાફિક હતી અત્યારે સ્ટેશન બેઠા. અમને ખુદને હવે નથી ખબર અમે ક્યાં જાઉં ને, કારણ કે અત્યારે પ્લાન એવો હાલતો હતો કે રોકાવાનો, કે તો આજે રોકાઈ જઈએ અને કાલે દર્શન કરી લઈએ. અને તારીખ કેટલી છે? 7 તારીખ છે. તો એવું વિચાર છે કે 7 તારીખના દિવસે આજે રોકાઈ જાય અહીંયા, અને 8 તારીખે દર્શન કરશું, એટલે કે સોમવાર થઈ જાય. એટલે વારો પણ આવી જાય ને, ટ્રાફિકમાં ન જવું. દ્વારકામાં એવા પેલું કામ છે ને એટીએમ માંથી પૈસા ઉપાડવાના. થોડાક ઉપાડ લઈએ ને એટલે અત્યારમાં છે ને કઈ તકલીફ ન રહે. અત્યારે છે ને દ્વારકામાં તો અમે આવી ગયા, અને આમને છે ને ગલીઓમાં આમથી આમ રખડીએ છીએ, એમ ગોતીએ છીએ. અહીં હોટલો છે ઘણી, પણ આજે ને રવિવાર છે ને, પરસોત્તમ મહિનાનું બધું ભેગું છે. ટ્રેનમાં જ એવડી ટ્રાફિક હતી. અને ચા પીવી છે તારે? તો આને છે ને ચા પીવી છે તો જો અહીંયા જ છે સામે. હાલો ચા પી. તો અહીંયા પેલા ચા પીતા આવી. મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા ને. ભાઈ છે ને જો અત્યારમાં બ્રશ કરવા માંડ્યા છે. રેલવે સ્ટેશને કરતા હતા, પણ અમે એને હોટલ ગોતતા હતા. તો હોટલ ગોતીને છે તો રેલવે સ્ટેશનેથી મંદિર પાસે પહોંચવા આવ્યા, તોય હજી હોટલ મળે તો ભાડું એવી કે એમ મન ફાવે એમ. અને અમુક તો ડાયરેક્ટ ના જ પાડી દે, નથી એમ જ કરી દે. તો પછી હવે હાલતા મંદિર પાસે પહોંચી ગયા. નીંદર તો આવે છે, પણ હવે આજનો દી કંઈક એડજસ્ટ કરી લેવું, કારણ કે આખી રાત મેં તો નીંદર કરી જ નથી ટ્રેનમાં, કારણ કે ટ્રાફિક જ એટલો હતો માનો. અને અત્યારે લગભગ આજ જવામાં એવડો ટ્રાફિક થાય. તો જો મિત્રો આ હે ને અત્યારે અહીંયા તૈયાર થવા માંડી. એને તૈયાર થવાથી મતલબ છે ગમે ત્યાં. અને આ કયું નો આમથી આમ આટા મારે ફૂલ નીંદરમાં હે, પણ ભાઈડો હવે હું નીંદર નથી આવતી એમ. તમે તો કરી જ લ્યો ને, હું વચમાં બેઠો ને આ બે સાઈડ થી હુતા હતા. બોલો. હું તો નથી. હા
વાગ્યા છે ને અત્યારે જો અમે નીકળ્યા હવે મંદિર બસ પહોંચવા હે હવે કેટલું દૂર છે ને એ તો મને હવે ખ્યાલ નથી હવે 100 મીટર જેટલું હોય છે જો કાનુડો તો અમારા બધાયના થઈ ગયા ને બધાય અમે બહાર આવતા રહ્યા છીએ અને હે ને પબ્લિક અહીંયા જોરદાર પબ્લિક ખરેખર હા ખરેખર અને આનું કામ હે ને એવું છે કે કઈ લેવું નહીં હોય ને તોય ઘડિયા ને ક્યાંક ને ક્યાંક ઉઠી દે જો પાછું આવશે કરી લીધા છે દર્શન અને તમે પણ અત્યારે બહારથી દર્શન કરી લો કારણ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી તો જો આ રીતના કંઈક દ્વારકાધીશ અમે દર્શન કરીને હવે છે ને નીકળીએ છીએ 200 રૂપિયાનો પેકેજ છે એમાં 4-5 જગ્યા રખડાવે છે તો અત્યારે ફરવા માટે નીકળ્યા એમાં રૂક્ષ્મણી મંદિર બેટ દ્વારકા પછી ગોપી તળાવ ને એવું ઘણું નાગેશ્વર ને એટલું હે તો ચાલો હવે અહીંયાથી દ્વારકાધીશની વિદાય લઈ અને નીકળીએ બીજા જગ્યાએ તો જો અત્યારે બેસી રિક્ષામાં આવી ગયા ને અહીંયા કેળા પાલટી હાલે કેળા પાલટી કેળા ખાવા હેલ્ધી ખવાય હેલ્ધી અને જો કેળા ખાઈ લીધા ને કેળા ખાઈને હવે પાછું ચના ચોર ને એવું બનાવીને ખાઈ છે ભૂખ લાગી ગઈ ને મને તો ભૂખ લાગી નથી અત્યારમાં હું ખાવાનો હકીકતમાં નથી રિક્ષામાં બેઠા છે જો રિક્ષા વાળા ભાઈ આવે ને ત્યાં તો અમે નાસ્તો બાસ્તો કરી લઈએ રૂક્ષ્મણીજી માતાના દર્શન થઈ ગયા છે અને ફોટોશૂટ હવે હે ને આગળ જઈને ક્યાંક કરવાનું છે ક્યાં કરશું ફોટોશૂટ શિવરાજપુર સારા લોકેશન ઉપર ફોટોશૂટ કરવાનું અને આ એક સેટ પાછળ જ હોય કારણ કે એના હે ને બૂટા પહેરીને આવે બૂટા એ પાછા આમ જો નબળો તો નહીં જ ચાલે જો પાર્ક પહોંચી ગયા છીએ હવે નાગેશ્વર જો અત્યારે અહીંથી બહાર થી ખાલી જોઈ લ્યો અંદર તો દર્શન કરવા દે કે નહીં એ આપને ખબર નથી મહાદેવ અને આ મહાદેવ નું જ્યોતિર્લિંગ નું મંદિર ત્યાં જાય ને ટ્રાફિક તો એવડો ન હોય કામ કરીને આમ આગળ આવતું રહેવું હા મેં ઘોડિયાના દર્શન થઈ ગયા લઈ ગયો તો દર્શન કરી લેવું ને આ રીતના કઈક મંદિર છે અત્યારે મહાદેવ નું બધું નવું બને છે એવું તમે કહે છે એટલે મને ખબર નથી આપણે હમણાં આવ્યા નથી એટલે ખબર નહીં તો નાગેશ્વર મંદિર બે બૂટ છે ને બે બૂટ માંથી એક મોજું લઈ ગયા બૂટે પડ્યા મોજો એક રાખ્યો ને એક ઉપાડી ગયા આપણે એક કેમ દીધું આપણે આયા પવન આવ્યો મેગી ખાવી નથી મેગા ખાવાની તો આવી છે આયા હા ને અમે આવી ગયા બેટ દ્વારકાથી દર્શન કરવાનો તો વારો ન આવ્યો ના હવે જો ફોટા પાડવા હતું પાછા અત્યારે જો પહોંચી ગયા છીએ આપણે ઓખાના સ્ટેશન ઉપર જો આ રીતના કંઈક સ્ટેશન છે અને હવે હે ને 2 વાગ્યા હજી ટ્રેન ઉપડશે 3:30 વાગ્યા ના હે ને એવા બધા ખાવા વળી ગયા જો ખાવ હવે હા નાગેશ્વર સિંહ ખાધી તું પછી એની આગળ દ્વારકા ઓલું ચના ચોર ખાધા હતા દ્વારકા અત્યારે પહોંચી ગયા ને હવે રિટર્ન થાય અત્યારે ફૂલ ટ્રાફિક છે અમારે તો જો કે ઓખાથી બેઠા ને એટલે બોલવાનો વારો આવી ગયો
જો આ આપણા સબસ્ક્રાઇબર હે નાના નાના. તો હવે હે ને હવે વ્લોગ અત્યારે હવે બંધ કરીને હવે ડાયરેક્ટ રાજકોટ જઈને જ ચાલુ. ને આ દ્વારકાનો વ્લોગ કેવો તમને લાગ્યો ને એ મને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. કારણ કે આપણે રખડા તો બહુ કંઈ ખાસ ના ને વ્લોગ કંઈ એટલો બધો ઉતાર્યો નથી, જેમ તેમ સીન ઉતારીને નાખ્યા છે. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હે ને ઘરે પહોંચી ગયા, વાગવામાં થઈ ગયા છે ફીટ 12 અને માંડ કરીને આજ તો ભાઈ ટ્રેનમાં અત્યારે હે ને હાવ હાલત રેડી થઈ ગઈ હતી. નીંદર એટલે ફૂલ નીંદર આવતી હતી. અત્યારે 12 વાગી ગયા ને હવે જો હોવાની તૈયારી છે. અને પ્રિયા હે ને અહીં જમે છે, ચાન ભાખરી બનાવી છે આવીને તરત. આવી તો અમે 11:15 વાગ્યાના પહોંચ્યા, 11:15 અને પછી આવીને અહીંયા ભાખરી બનાવીને ખાવા બેસી ગઈ. અને ટ્રેનનું દર વખતેનું ખાતું અડધે સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર હોય ને ત્યાં ઊભી રહી જાય. આજે અડધી કલાક ઊભી રહી, બાકી અમે ક્યારના પહોંચી ગયા બધા અહીંયા ઘરે. જમી લઈએ હવે, પછી આપણે સુઈ જઈએ. અને આ સાથે આ બ્લોગ અહીંયા સુધી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.